સાત ફેરાનો સાથ સાત ભવ સુધી અખંડ રાખીશું જેવી વાતો હવે જાણે ફિલ્મો પૂરતી જ સીમિત થઈ ગઈ છે. સાત ફેરાનો સાથ પણ 7 મહિના નથી રહેતો. આવા સમયે લગ્નના બંધને બંધાયેલી ગાંઠને મૃત્યુ પણ ના તોડી શકે તો તમે કહેશો કે આવા દ્રશ્યો તો ફિલ્મો અને નાટકોમાં હોય, પરંતુ તાજેતરમાં રિયલ લાઈફમાં આવી જ એક ઘટના સામે આવી છે, જેના વિશે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. વિધિનું વિધાન કહો કે ઈશ્વરની ઈચ્છા, પણ પતિના મૃત્યુ થયાના ફક્ત 15 મિનિટમાં જ પત્નીએ પણ અંતિમ શ્વાસ લઈ લીધા. 7 ફેરાનો સાથ વર્ષો સુધી સાથે રહ્યો અને સાથે જ પૂરો થયો. પિતાના નિધન વિશે સાંભળીને પરિવારમાં ભારે આક્રંદ છવાયેલું હતું. એટલામાં તો માતાએ પણ અનંતની વાટ પકડી લીધી અને જ્યારે સ્મશાનમાં આ પતિ પત્નીને એક જ ચિતા પર જ અંતિમ દાહ આપવામાં આવ્યો, ત્યારે એવું તે કરુણ દ્રશ્ય સર્જાયું કે ત્યાં હાજર સૌ કોઈ હિપકે ચડ્યા. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને એક દંપતી કે જેમના વચ્ચેના ગાઢ પ્રેમને મૃત્યુ પણ અલગ ના કરી શક્યું. આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં 16 સંસ્કારમાંના એક સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે. કારણ કે અગ્નિની સાક્ષીએ બંધાયેલી ગાંઠ ભવો ભવનો નાતો જોડી દેતી હોય છે અને આ સંબંધ અંતિમ શ્વાસ સુધી અતૂટ રહે તેવા વચને બંધાતો હોય છે. ત્યારે આજે એક એવી જ ઘટના સામે આવી છે જેના વિશે સાંભળીને તમારી પણ આંખો ભીની થઈ જશે. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો સહરાનપુરના રહેવાસી 60 વર્ષીય સરદાર અમરસિંહનું ગઈકાલે ગુરુવારે બપોરના સમયે બીમારીના કારણે અવસાન થયું. તેમના મૃત્યુના સમાચારથી તેમના પરિવાર અને ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ. ઘરના મોભીના અવસાનથી પરિવારમાં ભારે આક્રંદ થઈ પડ્યો. કોણ કોને છાનું રાખે તેવી સ્થિતિ સર્જાઈ. બીજી બાજુ અમરસિંહના મૃત્યુના 15 જ મિનિટમાં રડતા રડતા તેમના પત્ની પરવેશ કૌરે પણ અનંતની વાટ પકડી લીધી. પિતાના મૃત્યુથી ભાંગી પડેલ પુત્ર હજુ તો કંઈ સમજે તે પહેલા જ માતાનું પણ નિધન થઈ ગયું. માતા પિતાના એક સાથે અવસાન થતાં પુત્રની હાલત જોઈ ત્યાં હાજર સૌ કોઈ પણ ભાંગી પડ્યા. બાદમાં ભારે હૈયે બંને પતિ પત્નીને એક સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી, જેમાં આખું ગામ જોડાયું અને જ્યારે સ્મશાનમાં એક સાથે પતિ પત્ની બંનેને અંતિમ દાહ આપવામાં આવ્યો ત્યારે તો ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર અમરસિંહના મૃત્યુ પછી માત્ર 15 જ મિનિટ બાદ તેમના પત્ની એવા પરવેશ કૌરે પણ અંતિમ શ્વાસ લઈ લીધા હતા. 40 વર્ષ સુધી સાથે રહેનાર આ દંપતીની એક બાદ એક વિદાય થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓ થઈ રહી છે. આ ઉપરાંત પરિવારજનો અને સંબંધીઓ ઊંડા આઘાતમાં છે અને એક જ દિવસમાં માતા પિતાને ગુમાવનાર સંતાન પર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગ્રામજનોના મતે અમરસિંહ અને પરવેશ કૌર તેમના વચ્ચેના સંબંધને સમગ્ર વિસ્તારમાં પ્રેમ અને સ્નેહનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવતું હતું, કારણ કે તેઓ જીવનના સુખ દુઃખમાં હંમેશા એકબીજાને સાથ આપતા રહ્યા છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા બિહારના મુંગેર જિલ્લામાં પણ આવી જ ઘટના સામે આવી હતી, જેમાં મુંગેરના લલ્લુ પોખર વિસ્તારમાં રહેતા એવા વિશ્વનાથસિંહ કે જે લો કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર હતા અને વરિષ્ઠ વકીલ તરીકે પણ તેમણે ખૂબ કામ કર્યું હતું. મુંગેર કોર્ટના વરિષ્ઠ વકીલ એવા વિશ્વનાથસિંહના 82 વર્ષીય પત્ની અહિલ્યા દેવીનું અવસાન થયું અને તેમના મૃત્યુથી આખો પરિવાર ખૂબ જ દુઃખી હતો. જ્યારે અહિલ્યા દેવીની અંતિમ યાત્રાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે 87 વર્ષીય વિશ્વનાથસિંહની પણ તબિયત અચાનક લથડી પડી અને માત્ર થોડા જ કલાકોમાં તેમણે પણ આ દુનિયાને અલવિદા કહી દીધું. હંમેશા સાથે રહેતા વિશ્વનાથ અને અહિલ્યા દેવીને જાણે મોત પણ અલગ ના કરી શક્યું. એક સાથે પરિવારમાં બે અર્થી નીકળતા જ્યાં જુઓ ત્યાં હૈયા ફાટ આક્રંદ નજરે પડતું હતું. એક બાજુ જ્યારે 7 ફેરાનો સાથ 7 મહિના સુધી પણ નથી ટકતો અને સાથે જીવવા મરવાની વાતો તો જાણે હવે ફિલ્મો પૂરતી જ સીમિત હોય, ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં જીવનના તડકા છાયામાં પણ એકબીજાને સાથ આપનાર દંપતીને મૃત્યુ પણ અલગ ના કરી શક્યું હોય. તો હાલ તો મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત આ ઘટનાની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે,
ત્યારે આપ સૌ કોઈ આ અંગે શું માની રહ્યા છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.